શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. છેલ્લા 5 દિવસથી શ્રીમદ ભાગવત મહાપુરાણ તે વિષય આપણે કથાનું પાન કરી રહ્યા છીએ. ગઈકાલે વિસ્તારપૂર્વક કૃષ્ણ ચરિત્રો એનું આપણે પાન કર્યું. કૃષ્ણ ભગવાન નાનપણની અંદર 11 વર્ષ જેટલું પોતે આ વૃંદાવનની અંદર રહ્યા. ત્યાર પછી પોતાના મામા કંસનો એમને વધ કરવો પડ્યો. વધ નહીં પરંતુ મોક્ષ એમનો કર્યો. કારણ કે આ બંને જય અને વિજય પહેલા વૈકુંઠની અંદર વિષ્ણુના પાર્ષદો હતા અને સંકાદિક મુનિના શ્રાપથી જ એ પોતે અહીંયા કંસ રૂપે પોતે આવ્યા હતા. એટલા માટે એવું આવે છે કે જ્યારે કંસનો વધ થયો એના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળીને કૃષ્ણના શરીરની અંદર પ્રવેશી ચૂકી. કારણ કે સતત વૈર ભાવથી કૃષ્ણ ભગવાનનું એ પોતે ભજન કરી રહ્યા હતા કે આ જ મારો કાળ છે, આ જ મારો શત્રુ. એની વૃત્તિઓનો તદાકાર પણ કૃષ્ણની અંદર થયું હતું. વૈર ભાવે પણ સતત કૃષ્ણનું અનુસંધાન થયું. ભગવાનને ભક્તિ ભાવથી ભજો, ભયથી ભજો, વૈરથી ભજો, ગમે તે ભાવથી, સ્નેહથી પણ, પરંતુ કલ્યાણ તો થાય જ. જેવી રીતે બુલમાંથી પણ જો તમે અમૃતનું પાન કરો તો વ્યક્તિ અમર થતો હોય છે, તેવી રીતે જેટલા પણ આ બધા રાક્ષસોનો ભગવાને વધ કર્યો એનો મોક્ષ થયો. હવે ભગવાન પોતે સાંદીપનીના આશ્રમની અંદર પોતે વિદ્યાભ્યાસ કર્યો છે અને પછી એક પોતા પૃથ્વી પરનું જે પ્રાગટ્યનો અવતાર કાર્ય, આ ભાર ઉતારવો, અસુરોનો વધ કરવો, એક પછી એક એમણે શરૂ કર્યું. જરાસંધને 17 વખત હરાવીને પાછો એમણે મોકલ્યો. દરેક વખતે એવું કરતા કે એની સમગ્ર અક્ષોહિણી સેનાનો નાશ કરી દેતા અને જ્યારે જરાસંધ પોતે સામે આવતો એને જીવતો છોડી દેતા. છેલ્લે જ્યારે જરાસંધ સામે આવ્યો એ વખતે પછી ભગવાન પોતે સમગ્ર સેનાનો તો નાશ કર્યો, પરંતુ પોતે ભાગીને પછી દ્વારિકાની અંદર પોતે આવી ગયા. આપણને લાગે ભગવાન કેમ આટલા અસમર્થ કહેવાય કે 17 વખત આ પેલાને જીવતો કેમ છોડી દીધો? એટલા માટે કારણ કે કૃષ્ણ ભગવાનનું અવતાર કાર્ય જ આ પૃથ્વી પર અસુરોનો ત્રાસ મટાડવા, એનો નાશ કરવા હતું. હવે દરેક વખતે પેલો જરાસંધ શું કરતો કે સમગ્ર પૃથ્વીના જેટલા અસુરો હોય એ બધાને વીણી વીણીને લઈ આવતો, હોમ ડિલિવરી સર્વિસ ભગવાનને આપતો, તો ભગવાન એની સેનાનો નાશ કરી દેતા, પેલાને જીવતો પાછો મોકલતા, જ્યાં નવું લઈ આવ, બીજી હોમ ડિલિવરી સર્વિસ. ભગવાનને થયું આટલા બધાને મારે એક એક વીણી વીણીને ક્યાં શોધવા જવા? એટલા માટે આ પ્રકારનું થયું. અને 18મી વખત પછી ભગવાન પોતે ભાગ્યા અને પોતે દ્વારિકાની અંદર ગુજરાતમાં, યુપીથી છે ગુજરાતની અંદર આવ્યા અને સુંદર મજાની આખી દ્વારિકા નગરી આ સમુદ્રની અંદર વિશ્વકર્માએ એનું નિર્માણ કર્યું છે. એક પછી એક ભગવાને બધી સૌથી પહેલા રૂકમિણીને અપહરણ કરીને પોતે પરણ્યા. ત્યાર પછી સત્યભામા, સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા, જાંબવતી, આમ કરીને 8 જેટલી મુખ્ય પટરાણીઓ અને ભૌમાસુર, જેનું આસામ બાજુ પ્રાગ જ્યોતિષપુરની અંદર એનું રાજ્ય હતું, અને દુનિયાની શ્રેષ્ઠ વિશ્વ સુંદરીઓ 16,100 જેટલી સંગ્રહ કરેલો, મ્યુઝિયમ બનાવેલું. દુનિયાની સુંદર વસ્તુઓ ભેગી કરવાનો શોખીન આ માણસ હતો. દુરાચાર ન કરતો, પરંતુ આવું ભેગું કરવાની એક પ્રકારની હોબી, શોખ હતો. ભગવાને થયું કે બીજે ક્યાં શોધવા જવું, એટલા માટે એનો વધ કરીને સીધી 116,100 જેટલી ઉપાડીને લઈ આવ્યા અને 16,108 જેટલી રાણીઓ ભગવાનની આ બધી થઈ. હવે એમ કરતા કરતા એક પછી એક અસુરોનો ભગવાને વધ કર્યો છે. હવે બની એવું કે ભગવાનનું જે 56 કરોડનો જે યાદવોનું કુળ હતું, ભગવાનને એવું લાગ્યું કે અત્યારે બધા જ પૃથ્વી પરના રાજાઓનો વધ થયો, નાશ થયો, પરંતુ જ્યાં સુધી આ મારું કુળ, કારણ કે એટલા એને કોઈ દુશ્મન નહોતું રહ્યું, આ યાદવોને હવે કોઈ પીડનારું દુશ્મન રહ્યું નહીં અને ધન સમૃદ્ધિ એટલી વધી ગઈ, એ લોકો છાકટા થવા માંડ્યા. સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતા પ્રગટ થઈ, કોઈની આજ્ઞા માનતા નહોતા. ભગવાને વિચાર કર્યો કે જ્યાં સુધી મારું કુળ નાશ નહીં થાય ત્યાં સુધી પૃથ્વીનો સંપૂર્ણ ભાર એ ઓછો નહીં થઈ શકે. કારણ કે આ એટલું અપાર વૈભવ છે, આ લોકો મારી આજ્ઞામાં પણ નથી રહેતા, એટલે આ લોકો બીજા કોઈથી નાશ નહીં પામે. એ લોકોની અંદર જ પરસ્પર ઘર્ષણ ઊભું કરવું પડશે. વાઇલ્ડ ફાયર, જેમ અમુક સમય પહેલા અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં પરસ્પર આગ લાગી,
ઘર્ષણથી જ, વાંસના ઘર્ષણથી, અને કેટલાક હજારો એકર આ જમીન બધી ભસ્મીભૂત થઈ. ભગવાને પોતે સંકલ્પ કર્યો કેવી રીતે આખું નિમિત્ત ઊભું કરવું, એટલે પોતે જ પ્રેરણા કરી છે. અને અમુક જે ઋષિઓને મોકલ્યા પ્રભાસ ક્ષેત્ર એટલે કે પિંડારક ક્ષેત્રમાં, એમાં હતા વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ. અને આ બાજુ બનેલું એવું કે દ્વારિકાથી અમુક જે યાદવોના દીકરાઓ એ બધા પિકનિક કરવા માટે આ જ ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા છે. હવે એક દિવસની વાત બની, આ બધા યાદવ કુમાર રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા છે. અને જાંબવતીનો પુત્ર હતો સાંબ, અત્યંત સ્વરૂપવાન, એને સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો છે. એના પેટની અંદર ખોટા ખોટા ગાભા મૂક્યા, ગર્ભવતી સ્ત્રી જેવો ઢોંગ કરાવ્યો, અને એને માથે ઓઢાડી દીધું, વેલ ઓઢાડી દીધી. અને ઋષિઓની પાસે જઈને કહ્યું કે હે ઋષિ મુનિઓ, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, આ સ્ત્રી બિચારી ગર્ભવતી છે અને પુત્રની ઈચ્છા છે, તો તમે ત્રિકાળ જ્ઞાની છો એટલે કઈ બતાવો, એને પુત્ર થશે કે પુત્રી થશે? ઋષિ મુનિઓનો આ પ્રકારે મશ્કરી કરવાની આ લોકોની ઈચ્છા થઈ. વધારે પડતી ધન સંપત્તિ આવે, કોઈ જ્યારે શાસન માથે ન રહે, સ્વચ્છંદ થાય, એ વખતે આ ઋષિ મુનિઓનો પણ દ્રોહ કરવાનો, એને મશ્કરી કરવાની આ લોકોની ઈચ્છા થઈ. ઋષિ મુનિઓ તો ત્રિકાળ જ્ઞાની હતા, એમને ખબર હતી કે આ લોકો આપણી મશ્કરી કરી રહ્યા છે. એટલા માટે એ લોકોએ તો શ્રાપ આપી દીધો કે હે બાળકો, તમને જો ઈચ્છા જ હોય આમાંથી શું જન્મશે, તો યાદ રાખજો, આ સ્ત્રીને જે જન્મશે એ તમારા સમગ્ર યાદવ કુળનો વિનાશ કરશે. જનીષતિ વો મંદાહા મુસલમ કુલ નાશનમ. આના પેટમાંથી એક ભયંકર લોઢાનું મુશળ પ્રગટ થશે, એ તમારા યાદવ કુળનું નિકંદન કાઢશે. યાદવોને તો બિચારાને હસવામાંથી ખસવું થઈ ગયું. એને લાગ્યું એના કરતા આપણે વતાવ્યા ન હોત તો સારું હતું ને. પણ હવે ઋષિ મુનિઓ તો ગયા, આ તાત્કાલિક સાંભના પેટ ઉપરથી ગાભા બધા છોડ્યા. ગાભા હવે પહેલા નાખ્યા હતા ગાભા જ, પણ હવે તો ભયંકર લોઢાનું એક મુશળ નીકળ્યું. અને આ લોકો તો એટલા ગભરાઈ ગયા, તરત આવીને રાજા ઉગ્રસેનને બધી વાત કરી છે. અને ઉગ્રસેને કીધું કે આ બધું દબાવી દો, મીડિયામાં આવવું ન જોઈએ, હોબાળો થશે નહીતર. આજનું મીડિયા તો શોધવા બેઠું હોય કંઈક ને કંઈક, બ્રેકિંગ ન્યૂઝ 1 મહિના સુધી ચાલશે. એટલે એવું કરો, આનું ચૂર્ણ કરી દો, આનો પાવડર કરી દો, ઘસી ઘસીને ઝીણો ઝીણો કરચનો પાવડર કર્યો, અને થોડોક નાનો ટુકડો વધુ, એ તો હવે ક્યાંથી ઘસી શકાય, નહીં તો આંગળા છોલાઈ જાય, એને એમનામ ફેંકી દો. બધું દરિયાની અંદર દ્વારિકામાં ફેંક્યું. ત્યાંથી તણાતું તણાતું આવ્યું સોમનાથ બાજુ, પ્રભાસ પાટણ બાજુ. અને આ જે ચૂર્ણ હતું મુશળનું, એમાંથી એરકા કે નેતર નામની તીક્ષ્ણ વનસ્પતિ ઊભી થઈ. અને બાકીનું જે નાનો ટુકડો રહ્યો, એક માછલી ગળી ગઈ, અને એ માછલીને જાળની અંદર જરા નામના એક પેલા માછીમારે પકડી, એને પેટ ચીર્યું, એમાંથી જે નાનો ટુકડો મળ્યો, પોતાને સરસ લાગ્યો કે આ તો એકદમ તીક્ષ્ણ અણીદાર છે, પોતાના બાણ ઉપર લગાડ્યો. પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ યાદવો મારી સાથે જ રહ્યા છતાં મને ન ઓળખી શક્યા. લખ્યું છે ભાગવત ગ્રંથમાં કે દુર્ભગોબત લોકો અયમ યદવહ નિત્રામ અપી, કે આ લોકો તો કદાચ અભાગ્યા કે મને ન ઓળખી શક્યા. મથુરા વૃંદાવનની અંદર માખણ ચોર જ કહેતા, અથવા કહેતા કે આ વ્યક્તિ તો કેવો રોમિયો જેવો છે, રાસલીલાઓ કરે છે, એ લોકો ન ઓળખી શક્યા, વાંધો નહીં. પણ જે મારું કુળ છે એ પણ મને ન ઓળખી શક્યું. ભગવાનના ડાયરેક્ટ દીકરા કી ભગવાન હોતા નથી, વંશ પરંપરાગત કી ભગવાન પણ નથી આવતું હોતું. જો વંશ પરંપરાગત ભગવાન પણ આવતું હોય તો આજે વરાહ ભગવાનના બધા જ દીકરાઓ એટલે ભૂંડડા, એનું પૂજન કરવું પડે. અરે મત્સ્યાવતારના દીકરાઓ એટલે માછલાઓ, એને કાપીને ખાઈ જતા હોય લોકો. આજે એ રામચંદ્ર ભગવાનના વારસ એટલે જાડેજા બધા દરબારો, એને તો કોઈ અમુકને નમન કરવાનું પણ મન નથી થતું. આ તો કૃષ્ણ ભગવાનનો ડાયરેક્ટ દીકરો સાંબ, એ સમગ્ર યાદવ કુળનો વિનાશ કરવાનું કારણ બનશે. ભગવાનના દીકરા ભગવાન નથી હોતા, પરંતુ ભગવાન અખંડતારક સંત કે ભક્ત. આજે જેટલા દુનિયામાં રામના મંદિર નથી, એટલા રામ ભક્ત હનુમાનના છે. તો ભગવાન પણ કઈ વંશ પરંપરાગત હોતું નથી. ઘણા લોકો કહે છે કે જો આ વચનામૃતનો પહેલો વચનામૃત, ધર્મકુળને આશ્રિત અક્ષરધામમાં જાય. ધર્મકુળ, ભગવાન સ્વામીના પિતાનું નામ હતું ધર્મ પિતા, એમના દીકરા ભગવાન સ્વામિનારાયણ, એમણે તો લગ્ન જ નહોતા કર્યા, દીકરા ક્યાંથી હોય? અને જ્યારે ભગવાન સ્વામીને પ્રથમનું પહેલું વચનામૃત લખ્યું, ગઢડા પ્રથમ પહેલું, એ વખતે તો એ વખતનું ભગવાનનું પોતાનું કુળ ધર્મકુળ ગુજરાતમાં આવ્યું જ નહોતું. એક વ્યવસ્થા માટે, એક આખી આ શાસન ચલાવવા માટે આચાર્ય પરંપરા ગોઠવી. બાકી તો આચાર્ય વિહારીલાલજી મહારાજ વડતાલના ત્રીજા આચાર્યને પોતે ગ્રંથમાં લખ્યું છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન,
પોતે પાળીને પછી પળાવ્યા, જનને દઈ બહુ જ્ઞાન. આચાર્યને પણ મોક્ષ માટે વર્તમાન તો ગુણાતીત સંત થકી જ લેવા પડે. તો ધર્મનું કુળ એટલે શું? જે પોતે ધર્મ જીવનની અંદર ધારણ કરે, અરે બીજાને ધર્મ પળાવી શકે. ભગવાન સ્વામી તો લખ્યું છે વચનામૃતમાં કે એવા જે સત્સંગી વૈષ્ણવ એ જ અમારી નાત છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત બોટાદની અંદર પુષ્પદલોત્સવ કર્યો અને એટલો બધો ખર્ચો વ્યવસ્થા ભગા દોશીએ કરી હતી. ભગવાન સ્વામી પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું. એમણે કહ્યું કે મહારાજ, મારે કોઈ ધન સંપત્તિની ઈચ્છા નથી, બધું જ છે, પણ એટલું ખાલી વચન મને આપો કે મારા જે વંશ બધા થાય, મારા દીકરાઓ, એને તમારા વંશની અંદર હંમેશા પ્રીતિ તમારા જેવી જ રહ્યા કરે. ભગવાન સ્વામી કે શું બોલો છો શેઠ? અરે અમે તો સાધુ બ્રહ્મચારી છીએ, અમારે કે વંશ વેલા ના હોય. અમારો વંશ તો અમારી આજ્ઞા જે પાળે, અમારા અખંડધારક સંત, એ અમારો વંશ. ભગવાન પણ વંશ પરંપરાગત નથી હોતું. ભગવાનના અખંડધારક સંત એ વંશ પરંપરાગત ચાલતા હોય છે. તો યાદવોની અંદર એટલી બધી સમૃદ્ધિ થઈ, કોઈ દુશ્મન રહ્યા નહીં. આજે પણ અમુક દેશોની અંદર આ પ્રકારનું જ થતું હોય છે. વેનેઝુએલા નામનો દેશ, હવે એટલી બધી ધન સંપત્તિ, કારણ કે ઓઇલ નીકળ્યું અને એટલો બધો પૈસો થયો, પછી એમાંથી છાકટા થયા. આજે સંપૂર્ણ દેશ બરબાદ ને કંગાલ થયો. વેનેઝુએલા ઇફેક્ટ. બીજું, આજે આ યાદવો હતા, એણે પોતે પાપની કબૂલાત કૃષ્ણ ભગવાન પાસે ન કરી. કયું હોત તો એમાંથી કંઈક માર્ગ કાઢેત, પણ એ લોકોએ ભગવાનની પાસે કપટ કર્યું, પાપ પોતાનું છુપાવ્યું. હવે બને છે એવું કે આ બાજુ બ્રહ્મા વગેરે તમામ દેવતા કૃષ્ણ ભગવાનના દર્શન માટે દ્વારિકાની અંદર વધાર્યા છે અને દેવતાઓએ સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપે અવતાર લીધાને 125 વર્ષ થયા. અરે બધા દેવતાના સંકલ્પ પૂરા કર્યા. તમને જે મિશન માટે મોકલ્યા હતા, અસુરનો વધ, એ કાર્ય પૂરું થયું. હવે તમે નિજ ધામની અંદર પોતે પધારો. ભગવાન કે બરાબર છે, પણ હજી એક કામ મારું બાકી છે. કયું? કે બીજા બધા તો અસુરો નાશ થયા, પણ મારા જ કુટુંબીઓ, મારા જ ઘરના 56 કરોડના યાદવો, એની વસ્તી, હવે એ લોકો ધન સંપત્તિથી એટલા ઉદ્ધત થયા છે, એ લોકોનો નાશ કરીને પછી જ મારે આવવું પડશે, નહીં તો આ લોકો સમગ્ર પૃથ્વીનું નિકંદન કાઢે એવા છે. બ્રહ્માજી તો દેવતાઓની સાથે પોતાના ધામની અંદર ગયા છે. આ બાજુ બ્રહ્માજીના ગયા પછી કૃષ્ણ ભગવાન એમણે સંકલ્પ કર્યો અને સમગ્ર દ્વારિકાની અંદર મોટા મોટા ઉત્પાતો, અપશુકનો થવા માંડ્યા. એ જોઈને કૃષ્ણ ભગવાને કહ્યું, સમગ્ર યાદવોની મીટિંગ કરી કે જુઓ, આ દ્વારિકાની અંદર આટલા મોટા મોટા ઉત્પાતો, અપશુકનો થઈ રહ્યા છે અને આ બધા બ્રાહ્મણ ઋષિઓનો પણ આપણા પર શ્રાપ છે. અહીંયા આપણે રહેશું તો આપણું નિકંદન થશે. આપણે એવું કરીએ, આ બધા રથ જોડીએ અને જઈએ પ્રભાસ પાટણની અંદર, સોમનાથ મહાદેવનું પૂજન કરશું. કારણ કે ચંદ્રને જ્યારે દક્ષ પ્રજાપતિનો શ્રાપ થયો હતો, તો ત્યાં જ શાપ એનો થોડોક અડધો ઓછો થયો હતો. ત્યાં આગળ આપણે જશું, સ્નાન સંધ્યા કરશું અને જાત જાતના ધાર્મિક અનુષ્ઠાન કરીશું. આ પ્રકારના પુણ્ય સંપાદનથી કદાચ આપણો શ્રાપ ઓછો થશે. આ પ્રકારની જ્યારે વાત કરી છે અને આ લોકોને ઈચ્છા થતી હરવા ફરવાની, મજા પડતી હતી. બધાએ પોતપોતાના ગાડાઓ જોડ્યા અને પ્રભાસ પાટણ બાજુ ચાલી નીકળ્યા છે. હવે કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીની એકાંતની અંદર મળ્યા, જે એના પ્રિય શિષ્ય હતા, અને કીધું કે હે ઉદ્ધવજી, આ બ્રાહ્મણોના શાપથી યાદવોનું પરસ્પર યુદ્ધ થવાનું છે અને બધા જ અંદર અંદર કપાઈ મરશે, નષ્ટ થઈ જશે. અને આજથી 7મા દિવસે આખો સમુદ્ર દ્વારકાને ડુબાડી દેશે અને કળિયુગનો પછી અને હું પણ દેહ ત્યાગ કરીશ. ત્યારથી કળિયુગનો પ્રારંભ થશે અને બધા જ આ ધર્મોને દબાવી દેશે. તમારે મારા પ્રસ્થાન પછી પૃથ્વી પર રહેવું નહીં. તમે અત્યારે સંબંધીઓનો ત્યાગ કરી દો, મમત્વ ઘરબારમાં છોડો અને હવે તમે અહમ મમતાનો ત્યાગ કરીને આ મારી જે ભૂમિ છે, બદ્રિકાશ્રમની અંદર તપ કરવા માટે પોતે ચાલ્યા જાઓ. આ પ્રકારે જ્યારે વાત કરી છે, ઉદ્ધવજીને બહુ વસવું લાગ્યું કે હે ભગવાન, તમારી તો વાત સાચી, પણ મારી બુદ્ધિ અહમ મમતાની અંદર એવી ફસાઈ છે કે હું મૂળતા વશ આ ઘરબારને નથી છોડી શકતો. ભગવાન ગુણાતીત સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું છે, સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક, કેમ કે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતા ઉદ્ધવજીની સમજણ અધિક. કેમ જે ઉદ્ધવજી તો જ્ઞાની હતા અને ભગવાનમાં નિર્દોષપણું હતું, પણ તેને પણ ઘર મુકતા કઠણ પડ્યું, માટે તે કરતા પણ જડ ભરતની અને શુકદેવજીની સમજણ અધિક છે, કેમ કે એને સ્ત્રી પુરુષનો ભાવ નથી. તો ઉદ્ધવજીને જ્યારે કઠણ પડ્યું છે કે મારાથી ઘરનો ત્યાગ નહીં થઈ શકે, કારણ કે અહમ મમતાથી ઘરમાં બંધાયેલો છું. ભગવાને ઉદ્ધવજીને સાંખ્ય યોગ, ક્રિયા યોગનો
ઘણો બધો ઉપદેશ આપ્યો, લગભગ 23 અધ્યાયો સુધી. અને પછી માંડ ઉદ્ધવજી પોતે તૈયાર થયા અને કહ્યું ભગવાને કે તમે હવે વલ્કલ વસ્ત્ર પહેરી લેજો, કંદ મૂળ ખાઈને નિજાનંદની અંદર રહેજો અને બદ્રિકાશ્રમમાં મારી આજ્ઞાથી પોતે તમે જાઓ અને ફરી પાછો યોગ્ય સમય આવે ત્યારે ફરી મારી આજ્ઞાથી પૃથ્વી પર અવતાર ધારણ કરજો. તો એ વખતે ઉદ્ધવજી પોતે ગયા અને બીજા જન્મે આપણા સંપ્રદાયની અંદર રામાનંદ સ્વામી તરીકે જન્મ્યા. એટલા માટે આ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય પણ કહેવાય છે. અને આ લોકની રીત પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે એમને ગુરુ કર્યા, આ લોકની રીત પ્રમાણે. હવે જ્યારે ઘણા બધા અપશુકનો દ્વારકાની અંદર થયા છે અને બધા જ યાદવો કંઈક ને કંઈક સાધનો, આ બધા ઘોડા અને બળદગાડા લઈને રથોની અંદર સવાર થઈને આ બાજુ ગયા બધા પ્રભાસ પાટણ. ત્યાં આગળ એ લોકોએ સ્નાન કર્યું. ત્યાર પછી ઘણા બધા ધાર્મિક માંગલિક કાર્યો કર્યા છે. પરંતુ ભગવાનની જ ઈચ્છાથી હવે એ લોકોની બુદ્ધિની અંદર કળિયુગનો પ્રવેશ થયો અને કળિયુગના 5 સ્થાન સ્ત્રીય દ્યુતપાનમ સ્ત્રીય સુના, એ લોકોએ મેહરેક દારૂનું પાન કર્યું. ભગવાન હાજર છે તો પણ શાસ્ત્રની આજ્ઞાનો ભંગ, આ મૈરયક નામની મદુરાનું પાન કર્યું અને આ દારૂના પાનથી આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એ લોકો પરસ્પર ગાળાગાળી ઝઘડો કરવા માંડ્યા. આગળ જતા જતા હાથથી લડવા માંડ્યા. હજીક વધારે ક્રોધાવેશમાં આવ્યા. એકબીજા પર અસ્ત્ર શસ્ત્રથી પ્રહારો કરવા માંડ્યા અને હજી પણ અસ્ત્રો શસ્ત્ર ખૂટી ગયા. છેવટે જ્યારે સમુદ્ર કિનારે પેલા ચૂર્ણ, મુશળના ચૂર્ણથી ઉગેલી ઈરકા નામની વનસ્પતિ એ જેમ હાથમાં લેતા એ પરિઘ નામનું એક અમોઘ શસ્ત્ર બની જતું સીધું અને એનાથી એકબીજાના ગળા કાપવા માંડ્યા. કૃષ્ણ ભગવાન અને બલરામે બહુ જ એ લોકોને વિનવ્યા કે તમે આ ઝઘડો ન કરશો, પણ ભગવાનની જ ઈચ્છાથી એ લોકોની દારૂ પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. ભાન ન રહ્યું. કૃષ્ણ ભગવાન બલરામને સામા મારવા માંડ્યા. તો ભગવાનને થયું કે હવે આ લોકોને જીવવા દેવાનો અધિકાર જ નથી. એટલે કૃષ્ણ ભગવાન અને બલરામ એ લોકોએ પણ શસ્ત્રો લીધા અને જેમ મન ફાવે એમ જેટલા હાથમાં આવ્યા એ લોકોના ગળા કાપવા માંડ્યા. એમ કરી કરીને 56 કરોડની વસ્તી, અડધો અડધ ભારતની વસ્તીઓ, ભગવાનનું કુળ, એનું નિકંદન કૃષ્ણ ભગવાને પોતે જ કાઢ્યું. અને આ બધું થયા પછી બલરામ એટલા ચિંતિત દુઃખી થયા કે સમુદ્ર કિનારે ત્યાં જ બેસીને પરમાત્માનું ચિંતન કરતા કરતા આ પૃથ્વી છોડીને પોતે ચાલી નીકળ્યા. કૃષ્ણ ભગવાને પણ વિચાર કર્યો કે બસ હવે મારું અવતાર કાર્ય પૂરું થયું. આ છેલ્લા બધા અસુરો જેવા હતા એનો પણ પૃથ્વી પરથી ભાર મેં ઉતાર્યો છે. એટલે હવે પોતે પીપળાના વૃક્ષ નીચે બેઠા છે, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. અને એક દૂરથી જરા નામનો પારધી પોતે આવ્યો, જેણે પેલી માછલી જે મુશળનો ટુકડો ગળી ગઈ હતી એને પકડી હતી ઝાડમાં, પેટ ચીરીને એમાંથી ટુકડો કાઢેલો અને પોતાના બાણ પર પોતે લગાડેલો. શિકારની શોધની અંદર જ્યારે પોતે પસાર થઈ રહ્યો છે, ભગવાનના ચરણ લાંબા હતા અને એકદમ પિંક કલરના, ગુલાબી કલરના ભગવાનના ચરણના તળિયા દૂરથી પેલા પારધીએ જોયા. એને એવું લાગ્યું કે આ કોક હરણનું મુખ છે. એટલે હરણ સમજીને દૂરથી એને બાણ માર્યું, સિદ્ધ કૃષ્ણ ભગવાનના પગની અંદર વાગ્યું. હવે શિકાર લેવા માટે દોડતો દોડતો પોતે આવે છે, પણ આવીને ડઘાઈ ગયો, રડવા માંડ્યો. કારણ કે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરેલા કૃષ્ણ ભગવાન બેઠા હતા. એટલો ભયથી ધ્રુજવા માંડ્યો, એને ખબર ન પડી શું કરવું. કૃષ્ણ ભગવાન કે ચિંતા ન કરીશ તું, આ મારી જ ઈચ્છાથી જ તે મનનું ધાર્યું કર્યું છે. તું જરાય ચિંતા ન કર, મારી આજ્ઞાથી તું સ્વર્ગની અંદર નિવાસ કરજે, જા. હવે પેલા જરા નામના પારધીએ ભગવાનની પ્રદક્ષિણા કરી છે અને વિમાનની અંદર બેસીને દિવ્ય લોકની અંદર પોતે ચાલ્યો. ભગવાનનો જે સારથી હતો દારૂક નામનો, કૃષ્ણ ભગવાનનો સારથી, એ રથ લઈને ભગવાનને શોધતો શોધતો બૂમો પાડતો પાડતો આવ્યો છે અને ભગવાનને પીપળાના વૃક્ષ નીચે એના ચરણ લાંબા છે, ચરણમાંથી લોહીની ધારા વહે છે, બાણ વાગ્યું છે. આવી દશાની અંદર ચતુર્ભુજધારી કૃષ્ણને જોયા, રડવું, એની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. હૈયો હાથમાં રહ્યું નહીં. અરે રથમાંથી કૂદી પડ્યો, ભગવાનના ચરણમાં પડ્યો અને પ્રાર્થના કરવા માંડ્યો. એ જ સમયે અચાનક આશ્ચર્ય એવું થયું કે ભગવાનનો આજે ગરુડ ધ્વજ રથ અચાનક આકાશમાં, રથ આખો જતો રહ્યો, ઘોડા સહિત આખો જતો રહ્યો રથ. કારણ કે મહાભારત યુદ્ધ વખતે ઉપરથી આવેલો, એ ઉપર જતો રહ્યો. અને પછી હવે ભગવાને હાથમાં ધારણ કરેલા બધા અસ્ત્ર શસ્ત્ર એ પણ ઉપર જતા રહ્યા. બોલો, ડગાઈ ગયો, શું છે આ? ભગવાને કહ્યું કે ચિંતા ન કરીશ, આ મારી જ ઈચ્છા છે, હું હમણાં ધામમાં જઈશ. તું હવે અહીંયાથી સીધો દ્વારિકાની અંદર જજે, બધાને સમાચાર આપજે કે આ તમામ યાદવોનો નાશ થયો છે. એટલે હવે તમે કોઈ અહીંયા દ્વારિકાની અંદર રહેતા નહીં, બધો જ અહીંયા ત્યાગ કરીને તમે અહીંયા આવી જજો. કારણ કે સમુદ્ર 7 દિવસની અંદર આખી સોનાની દ્વારિકાને ડૂબાડી દેશે. આ પ્રકારની બધી વાત એમણે કરી છે. એટલે દારૂક તો પ્રદક્ષિણા કરીને દ્વારિકાની અંદર ગયો.
કૃષ્ણ ભગવાને હવે નેત્રો પોતે બંધ કર્યા અને સશરીર પોતાના ધામમાં ચાલી ગયા. આ બાજુ દારૂક ગયો, ભગવાનનો જે સારથી, દ્વારિકાની અંદર સમગ્ર યાદવ સ્થળીના સમાચાર બધાને આપ્યા છે અને શોકથી માથા કૂટતા કૂટતા આ દેવકી, રોહિણી, વસુદેવ આ પોતે કૃષ્ણ ભગવાનનો મૃતદેહ જોયો. એ લોકોના શરીર ત્યાં જ પડી ગયા. બાકીની જે પત્ની હતી રૂકમિણી વગેરે ભગવાનના શરીરને ખોળાની અંદર લઈને પોતે ભસ્મીભૂત થયા, ચિતાની સાથે સતી થયા. અને બાકીની જે 16,100 હતા અને બીજા બધા વૃદ્ધો અને બાળકો, અર્જુનને પોતાના બળનું બહુ જ અભિમાન હતું કે ભલે ભગવાન ગયા પણ આ બધાને હું મારી સિક્યોરિટીમાં, મારા રક્ષણ હેઠળ ફરી ઇન્દ્રપ્રસ્થ લઈ જઈશ, ત્યાં આગળ એ લોકોનો વસવાટ કરાવીશ. એટલે ભગવાનની જે 16,100 ને રાણીઓ અને બાકીના વૃદ્ધો, બાળકો એ બધાને લઈને એ અર્જુન જ્યારે જતા હતા ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હી બાજુ, રસ્તાની અંદર કાબા નામના લૂંટારો આવ્યા અને ભગવાનની 16,100 રાણીઓ બધી લૂંટી ગયા. અર્જુન ડગાઈ ગયો. અરે એ ધનુષ બાણ છે મારું, આ ગાંડીવ ધનુષ, જેનો એક ટંકાર લોકો સાંભળતા ને હાથીઓના ગંડસ્થળ ફાટી ઉઠતા. અરે ભલભલાના યોદ્ધાના પેલા અંતર ધડકવા લાગતા. પણ શું થયું અચાનક કે એ જ ગાંડીવનો ટંકાર આ લોકોને નથી સંભળાતો. આ તો લૂંટેરા, એ લોકો ભગવાનની સ્ત્રીઓને લૂંટી ગયા. પણ પછી એને લાગ્યું ખરેખર મારી અંદર જે તાકાત હતી એ મારી નહોતી. અત્યાર સુધી કૃષ્ણ ભગવાનની તાકાત મારી અંદર ચાલતી હતી. જો ખરેખર મારી તાકાત હોત તો અત્યારે એનું એ ગાંડીવ છે ને, જેમાંથી આટલી બધી અક્ષોહિણી સેનાનો કચ્ચર ઘાણ મેં વાળેલો જ 48 લાખ જેટલી, હવે કોઈ કામમાં આવ્યું નહીં. આના પર લખ્યું છે 64 પદી ગ્રંથની અંદર. નિષ્કુળાનંદ સ્વામીએ લૂંટીને ગયા કાબા નામના લૂંટારો, પણ જે વૃદ્ધોને બાળકોને લઈ ગયા ઇન્દ્રપ્રસ્થમાં અર્જુન, અને ત્યાં આગળ પોતાને વસાવ્યા છે બધાને, અને અનિરુદ્ધના પુત્ર વજ્રનો આ માથુર મંડળનો રાજ્યાભિષેક કરાવી દીધો. અને પછી પાંડવો બધા પરીક્ષિતને ગાદી પર સ્થાપીને પોતે હિમાલયની યાત્રાની અંદર જતા રહ્યા. હસ્તિનાપુરની અંદર પરીક્ષિતને રાજા બનાવી દીધા અને સ્વર્ગારોહણ પોતે કર્યું ને પણ પોતે નાશ પામ્યા. ભગવાન 11 વર્ષ ગોકુળમાં રહ્યા છે, 14 વર્ષ મથુરામાં રહ્યા અને 100 વર્ષ દ્વારિકામાં, 125 વર્ષ સુધી આ લોકની અંદર પોતે રહ્યા. પરંતુ આજે પણ ભગવાન ધર્મનું જે સ્થાપન કર્યું, ગોપીઓનો પ્રેમ, ઉદ્ધવનું જે જ્ઞાન, એ તો હંમેશા મુક્તા જ ગયા. સમગ્ર ભાગવત ગ્રંથ તમે વાંચો તો જીવનની અંદર કૃષ્ણ ભગવાનને કેટલા કષ્ટ આવ્યા છે. કદાચ આ લોકની અંદર આપણામાંથી કોઈને આટલા કષ્ટ નહીં પડ્યા હોય. ભગવાન પોતે સમજાવે છે કે દુનિયાની અંદર તમે આવશો, આ લોકનું નામ જ મૃત્યુ લોક છે. અરે ભગવાનના અવતારને પણ દુઃખ આવે ને તમને પણ આવશે. કૃષ્ણ ભગવાનનો જન્મ જ જેલમાં, આપણામાંથી કોઈનો જેલમાં તો નહીં થયો હોય ને, અને કદાચ જેલમાં થાય તો ટ્રીટમેન્ટ તો થોડી ઘણી કદાચ મળે. ભગવાનને તો જન્મના 1 કલાકની અંદર ભાગવાનું થયું. 1 કલાક નહીં, વિધિન અમુક મિનિટ્સ, વિધિન ફ્યુ મિનિટ્સ, થોડીક મિનિટોની અંદર ભાગવાનું થયું ત્યાંથી. અને સીધા જન્મ પછી તરત ગોકુળથી ગયા, પોતે અહીંયા મથુરાથી જવું પડ્યું અમને ગોકુળની અંદર. કઈ પ્રકારની સુવિધા મળી હશે ને કેવું સુખ આવે. હજી માંડ 3 વર્ષના થયા તો પોતાની સગી માસી પૂતના શું પીવડાવે? ઝેરવાળું દૂધ. અરે કોઈ પણ બાળક જન્મે એની માસી હોય બુસ્ટ ને બોર્નવિટાના દૂધ પીવડાવે. આ તો કેવી ભયંકર માસી ભટકાણી હતી કૃષ્ણ ભગવાનને કે ઝેરવાળું દૂધ પીવડાવવા આવી ગઈ. આવી માસી તમને ભટકાણી જ કોઈ, અને ભટકાય તો જીવતી રહેવા દો તમે. હજી ધીરે ધીરે મોટા થયા, એક પછી એક જાત જાતના બધા તૃણાવર્ત આવ્યો, વંટોળિયો, શક્ટાસુર, એક પછી એક પેલાના મામા કંસે બધા અસુરને મોકલ્યા. શક્ટાસુર, ધેનુકાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, આ પ્રકારના. અરે કોઈ પણ ભાણિયો જન્મે એનો મામો એટલો રાજી થાય કે પોતાના ભાણિયા માટે રમકડા મોકલે રમવા, સારા સારા શોધીને. કંસ મામો તો એવો વિચિત્ર હતો. તમે જો આજકાલ કોઈ પણ બાળકને વેકેશન પડે, ઈચ્છા થઈ મામાને ઘરે જવા, કંસને જઈ શકાતું હતું? મામો જેવો ભયંકર તો જવાની તો ક્યાં વાત હતી. પણ અહીંયા બેઠા સુખ નહોતા લેવા દેતો. એક પછી એક આ બધા રમકડા મોકલ્યા, શક્ટાસુર, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર. પણ સામે ભાણિયો એવો ખેપાની હતો ને, બધાને ડિસમેન્ટલ કરી દીધા, બધા રમકડાને, બધાને તોડી ફોડી નવરા કર્યા. અને છેલ્લે મામાનો કચ્ચર ઘાંડ વાળી નાખ્યો, કારણ કે મેડ ઇન ચાઇનાની વસ્તુ બહુ લાંબી નથી ટકતી, બ્રાન્ડેડ હોય તો કંઈક ટકે જ ને. પછી હવે કૃષ્ણ ભગવાન નાનપણની અંદર ચોરી કરતા માખણોની, તો એની છાપ પણ કેવી વિચિત્ર પડી. લોકો ચોર જ કહેતા, કોઈ મહિમા નહોતા સમજી શક્યા એ વખતે. કૃષ્ણ ભગવાનનો શરીરનો કલર જ કેવો હતો, કાળો. એના પર તો કીર્તનો લખાયા, કાણુડો કાળો કાળો, રાધા તો ગોરી ગોરી. કોઈ દિવસ સાંભળ્યું તમે ભગવાને ફેર એન્ડ લવલી ચોપડ્યું? જોન્સન એન્ડ જોન્સનના પાવડર લગાડ્યા, ફેસ ટ્રીટમેન્ટ કરી, કે પછી સર્જરીઝ કરી, કોસ્મેટિક કશું જ નહીં. અરે એક વખત એક છોકરો સંતોને ગાંધીનગરમાં મળ્યો
કે મને આપઘાત કરવાનો વિચાર આવે છે કે કેમ આ મોઢા પર ખીલ થઈ છે, કોણ મને પરણશે? સંતો કે ચિંતા ન કર, દુનિયામાં કેટલી ખીલવાળી હશે જ. ભગવાને લાકડા માકડે માકડું ફિટ કરી જ દીધું છે હો. આંધળાને આંધળી, લુલાને લુલીને, બહેરાને બેરી. પણ ભગવાન કોઈ દિવસ તમે જોજો ફેર એન્ડ લવલી લગાડી જો, ભેંસને ધોળી થઈ કહેજો. એવા ખોટા આપણે જાત જાતના કોસ્મેટિક્સ પાછળ ખર્ચા કરીએ છીએ. ભગવાનને કોઈ દુઃખ નહોતું ને, કોઈ દુઃખ નહીં. ભગવાનનું ફ્રેન્ડ સર્કલ પણ કેવું, ફ્રેન્ડ સર્કલ તોય ભગવાનને એવું નથી કે ચાલો મોટા શહેરમાં જઈને સારું ફ્રેન્ડ સર્કલ લઈએ. ભગવાને નાનપણની અંદર બધી વસ્ત્રાહરણની લીલાઓ કરી, રાસ લીલાઓ કરી, એની છાપ જ કેવી પડી ગઈ, રોમિયો જેવી. તો જ્યારે લગ્ન વખતે કોઈએ કન્યા ન દીધી, પછી ભગવાને તો આપણી કોઈ ચિંતા નથી કરતો, આપણે જાતે કરવી પડશે. અપહરણ કરીને 8 ભેગી કરી, સત્યભામા, રૂકમિણી, જાંબવતી, શૈબ્યા. અને ભગવાને સાંભળ્યું એ વખતે કે 16,108 જથ્થાબંધ હોલસેલમાં તો ત્યાં છે આસામમાં, પ્રાગ જ્યોતિષપુરમાં, ભૌમાસુર પાસે. એટલે એનો વધ કરીને કેવું મોટું જમ્બો જેટ પ્લેન વાપર્યું હશે. આટલું ટ્રાન્સમાઇગ્રેશન, દુનિયાનું મોટું ટ્રાન્સમાઇગ્રેશન વિધિન 1 નાઇટ કે 1 ડે. આટલું તો કોઈ જગ્યાએ દુનિયામાં શક્ય નથી. આજે વર્લ્ડ રેકોર્ડ કહેવાય. 16,100 ને આસામથી ગુજરાતની અંદર વસાવી. અને જ્યારે નારદજીને આવે છે ભાગવતમાં પોતાની લીલા જોવા માટે મોકલ્યા, એ વખતે નારદજીને એવું દેખાયું આ દરેક રાણીઓના અલગ અલગ મહેલ, 16,108, દરેકના હાથી, રથ, ઘોડા જુદા, અને દરેકને 10 દીકરી અને 1 દીકરો. 16,108 રાણીઓને દરેકને ઇન્ડિવિજ્યુઅલી 10 દીકરી, 1 દીકરો. એટલે ગણી જુઓ, મોબાઈલ હોય તો કેલ્ક્યુલેટરમાં ગણજો. 16,108 ગુણ્યા 11 કરો, ગુજરાતની વસ્તી કરતા ઘણી થાય. હવે કેટલી મોટું મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવી પડે, કેટલી બધી. અરે તમારે બધાનો અનુભવ છે જેટલા બેઠા, ઘરની અંદર એક પત્ની હોય તો આખી જિંદગીની રામાયણમાંથી નવરા નથી પડતા, બરાબર? ગમે ત્યારે તોબડો ચડાવીને બેઠી જ હોય. લખ્યું છે ગુણાતીન સ્વામીએ કે તમારી પત્નીની સામે કદાચ ગિરનારનો પર્વતનો ઢગલો કરો ઘરેણાનો તોય સંતોષ ન થાય, અને સાડલાની ફેક્ટરી નાખો ને તોય સંતોષ ન થાય. આ બે વસ્તુમાં છે ને મોટા રાજાઓ થાકી ગયા છો. વસ્ત્રો બધા, સાડલાઓ અને ઘરેણા, મોટા રાજાઓ થાકી ગયા. તમારે ચિંતા ન કરવી, આવું થવાનું જ. દર વર્ષે 6 મહિને નવું માગશે જ. તો ભગવાનને કેટલી માથાકૂટ થઈ હશે. કોકને મનાવે, કોક તોબડો ચડાવીને બેઠી હોય, એને મનાવે, ત્રીજી બેઠી હોય તોબડો ચડાવીને. આટલી બધી વસ્તી સાચવવાની, આખી યુનિવર્સિટી ઊભી કરવી પડી હશે ને. યાદવ યુનિવર્સિટી, એક બેચ ભણીને બહાર પડે, પ્લેસમેન્ટના પ્રશ્નો પાછા. ભારતમાં જથ્થાબંધ 19 લાખ એન્જિનિયરો બહાર પડે, નથી મળતી નોકરી. કેટલી માથાકૂટ નહીં થઈ હોય. હવે જ્યારે સેમંતક મણીનો પ્રસંગ આવ્યો, ભગવાનના પોતાના ભાઈ બલરામ એ વિરોધમાં આવી ગયા. તે જ લીધો છે કે ભગવાનની પોતાની પત્ની આ સત્યભામા એ વિરોધ કરવા માંડી. ઘરની અંદર વધારે પડતી ધન સંપત્તિ આવે, ભાઈના પતિ પત્નીના ઝઘડા થાય જ. કારણ કે આ સુવર્ણની અંદર કળીનો નિવાસ છે. 5 વસ્તુમાં દ્યુત પાનમ સ્ત્રીય સુના, દારૂનું પાન. દ્યુત એટલે કે જુગાર, પાનમ એટલે દારૂ, એટલે કોઈ પણ વ્યસનો. સ્ત્રીય વ્યભિચાર, સુના હિંસા, અને છેલ્લે જાત રૂપમ એટલે કે ધર્ણ, ધન, સુવર્ણ. 5 વસ્તુની અંદર કળિયુગનો નિવાસ છે. તો ભગવાને પોતે દેખાડ્યું કે જો મારા ઘરની અંદર વધારે પડતી ધન સંપત્તિ આવે, મારા ઘરમાં ઝઘડા થયા, અમારા 2 ભાઈઓને આવી રીતે ઝઘડો થયો પતિ પત્નીને, તો તમારે તો થશે જ. એટલે વધારે પડતા ધનમાં સુખ હોતું નથી કંઈ. હવે આગળ ધીરે મહાભારતનું યુદ્ધ થયું, અને એ વખતે તો ભગવાનને કેવી કામ કરવાનું આવ્યું. સામાન્ય ડ્રાઈવરની નોકરી, એમાં કે સારું કામ ન મળ્યું. અરે જે પોતાના સૌથી પ્રિય સ્વજન ગોપીઓ 11 વર્ષની ઉંમરે ત્યાગ કર્યો એમણે આ ગોકુળ વૃંદાવનનો, પછી જિંદગીભર ભેગા થવાનો મોકો જ નથી મળ્યો. દુનિયામાં કોઈ દિવસ આવું કોઈ થતું નથી આજકાલ ફેસબુકના જમાનામાં. કદાચ પેલા કોલેજની અંદર કે સ્કૂલની અંદર બેસ્ટ ફ્રેન્ડ હોય પેલા, તો પછી તો લગ્ન પછી કોન્ટેક્ટ તો રાખે જ, કોન્ટેક્ટ તો રાખ્યા જ કરીને. કારણ કે લગ્ન પછી 2-3 વર્ષ પછી પોતાની પત્ની રસ જતો રહે, એટલે પછી બીજું પાત્ર શોધે. પહેલી હતી ને કેવું છે એમ, એટલે ફેસબુક જોડી આપે. એટલે લગ્ન વિચ્છેદ એટલે થાય છે. આ ફેસબુકના માધ્યમથી જે જુદા નવા કોન્ટેક્ટ સંધાય, જૂના ભૂસાઈને પછી નવા સંધાય, એ મોટું દૂષણ છે. ભગવાનના સમયમાં હતું જ નહીં. એક વખત ગોપીઓનો ત્યાગ કર્યો, કોઈ દિવસ મળવાનો વખત નથી આવ્યો. અંતકાળ જ્યારે આવ્યો ગોપીઓનો, છે કુરુક્ષેત્રના મેદાનમાં, એ વખતે પેલી સૂર્યગ્રહણ વખતે બધી મળીને ભસ્મીભૂત થઈ ગઈ. તો આવું સમગ્ર કૃષ્ણ ભગવાનનું જીવન. હવે સમગ્ર એનું યાદવ કુળ, એનો પણ નાશ થઈ ગયો 56 કરોડનો. આપણે એકાદ સંબંધી ધામમાં જે ચિંતા ન કરવી, ભગવાનની 56 કરોડના કુટુંબીઓ બધા નાશ થઈ ગયા છે. અરે ભગવાનનું પણ આ મોત નેચરલ ડેથ નહીં, પારધીના બાણ વાગવાથી. અને એ તો ઠીક છે કે ભગવાનના મોત પછી પણ સમગ્ર પેલા એમનું જે નગરી, સોનાની નગરી, એના પર દ્વારિકા ફરી વળી. ભૂકંપમાં એકાદ આપણો તિરાડ પડે ને મકાનમાં, અથવા તો એકાદ આપણો બિલ્ડિંગ તૂટે, ચિંતા ન કરવી. ભગવાનની સોનાની આખી લંકા હતી, એના પર પણ પાણી ફરી વળ્યું છે. આજે સંશોધન કરે છે આ બધા ઓશનગ્રાફી વાળા, તો ક્યારેક આ બધા અવશેષો મળે છે.
આ બધી ચકોને ચકીની કથા નથી ભાઈઓ, ભારતની અંદર બધી સત્ય હકીકત છે બધી. તો હજી પણ અમુક આ દ્વારિકાના અવશેષ, અત્યારે જે દ્વારિકા છે એ તો એના કાંઠે આવેલી છે, બાકી મૂળ જે ભગવાનના સમયની દ્વારિકા તો ડૂબી ગઈ છે ક્યારની. સમગ્ર જીવનની અંદર કૃષ્ણ ભગવાનને દુઃખ ને દુઃખ પડ્યા, પણ કોઈ જગ્યાએ તમે ફોટો કૃષ્ણનો લઈ આવો, લમણે હાથ રાખીને બેઠા હોય કે શું ભગવાને ધારી રાખ્યું છે, મને જ ભાળી ગયા, મને જ આવું દુઃખ આપ્યું, કોઈ જગ્યાએ નહીં. હંમેશા તમને હસ્તે મોઢે બંસરી વાદન કરતા દેખાય. તો ભગવાનને પણ દુઃખ આવે ને આપણા જીવનની અંદર પણ દુઃખ આવવાના. અરે શ્રીજી મહારાજ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના જીવનની અંદર પણ કેટલા દુઃખ આવ્યા. નાનપણની અંદર ઘનશ્યામ મહારાજને પેલો કાલી દત્ત મારવા આવ્યો રાક્ષસ, કોટરા મારવા માટે આવી, કૃત્ય બધી આવી. 11 વર્ષની વનવાસ પોતે ગયા, પેલા વન વિચરણની અંદર, અને ત્યાં આગળ કઈ પ્રકારની સુવિધા મળી હોય. હિંસક પશુઓ, ઓલો કાલ ભૈરવ પિબેક, આ બધા માનવ ભક્ષી રાક્ષસો એમને મળ્યા. આવ્યા પાછા લોજની અંદર ગુજરાતમાં, ગાદી સોંપી રામાનંદ સ્વામીએ. એ વખતે વળી રઘુનાથ દાસ વિફર્યો કે આને કેમ ગાદી સોંપી, મને સંભળવી જોઈએ ને. ભગવાનની સામે બળવો કરનારા. અરે શ્રીજી મહારાજે ધીરે ધીરે આ બધા મંદિરો બાંધવાના શરૂ કર્યા. એ વખતના જે બધા આ જગજીવન સુબો હતો ભુજનો, એ મારવા માટે ફરતો, વડોદરાનો પેલો દિવાન એ મારવા માટે ફરતો, અમદાવાદનો સુબો તેલના પેલા ટાંકાની અંદર બાળી નાખીને મારવાના પ્રયત્નો કર્યા. ભગવાન સ્વયંના સમગ્ર જીવનની અંદર એમને પણ દુઃખો આવેલા છે, છતાં પણ એનું નામ છે સહજ આનંદ. સહજ આનંદ, પ્રયત્નપૂર્વક લાવવો પડેલો આનંદ નહીં. આપણે તો પ્લાસ્ટિકની સ્માઇલ આપીએ છીએ કોકને, અંદર તો કેટલો બધો હોબાળો થતો હોય, દેખાડવું પડે, અમે હસીએ છીએ. ભગવાન સ્વયંના જીવનમાં સહજ આનંદ. તો આપણા જીવનની અંદર પણ દુઃખ તો આવવાના. ભક્તને પણ આવે ને અભક્તને પણ આવે. સત્સંગ કરવાથી ના કથાઓ સાંભળવાથી ફેર એટલો પડે, આપણું બખ્તર ઘડાય કે આ સંસાર તો કેવો છે, ઊંટના બેસણા જેવો. ઊંટ ઉપર તમે બેસો, ઊંચ નીચ તો આવવાના જ છે. ઊંટ ઉપર બેસીને તમે કહો કે ચલો આમાં છે ને રોદા આવવાનો જોઈએ, ઊંચ નીચ ન થયો તો બેઠો શું કામ ઉપર? ઊંટ ઉપર બેઠા રોદા આવવાના. એમ ચક્રવત પરિવર્તન તે સંસારે સુખાની દુખાની છે. ચક્રની જેમ સુખ અને દુઃખ આવવાના. પણ જે અભક્ત હોય રડી રડીને દુઃખને ભોગવશે કે શું ભગવાને મને જ ભાળી ગયા, શું ધારી રાખ્યું છે. અને જે ભક્ત હોય હસી હસીને દુઃખને સહન કરી લેશે કે જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન જે કરશે સારું કરશે. સત્સંગ કરવાથી, આ બધી કથાઓ સાંભળવાથી આટલો ફેર પડે. ભારતની આપણી આટલી સહિષ્ણુ સંસ્કૃતિ છે. ભુજની અંદર જ્યારે ભૂકંપ થયો 2021 સાલ 26 જાન્યુઆરી, એ વખતે દેશ પ્રદેશના કેટલા બધા પત્રકારો, ફોટોગ્રાફર્સ આ બધા કવરેજ માટે આવ્યા હતા. એમાં એક આ જાપાનનો રોડ્સ નામનો પત્રકાર ઘણા દિવસથી આ બધું એ ફોટોગ્રાફી કરતો હતો અને આ બધી જર્નાલિઝમ કરતો હતો. એક વખત ફરતો ફરતો પોતે આપણા BAPSના રાહત કાર્ય કેમ્પમાં સંતોને મળ્યો અને વાત કરી કે તમારા ભારતની અંદર શું વિશેષતા છે. અરે આટલા દિવસ થઈ ગયા, 4-5 લોકો દુઃખ ભૂલી ગયા. આવો ને આવો ભૂકંપ મને ખબર છે અમુક વર્ષ પહેલા જાપાનમાં આવ્યો હતો. 2 મહિના સુધી લોકોના આંખમાંથી આંસુ નહોતા સુકાયા. અત્યારે તો કોઈને પણ પૂછું જેવી ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરે સારું કરે, ભગવાનને પણ દુઃખ આવ્યા છે. શું ભારતના લોકોની સહિષ્ણુતા છે. અરે મને એમ કે અહીંયા તમારા BAPSના રાહત કાર્યમાં એક મહિલા પોતે એકદમ કેફથી ભજનો ગાતી ગાતી આ રસોડાની અંદર શાકભાજી સુધારતી હતી, સેવા કરતી હતી. મને એવું લાગ્યું કે આ બહેનનું કોઈ ધામમાં નહીં ગયું હોય પરિવાર વાળું. પૂછ્યું તો ખબર પડી એના 7 કુટુંબી ધામમાં ગયા હતા. તો કે બેન તમને દુઃખ કેમ નથી? કે મોડા જવાના હતા, વહેલા લઈ લીધા, ભગવાનના સુખે સુખ્યા, ત્યાં શું આ લોકમાં રહેવું. શું ભારતના લોકોની દિલની જે અમીરાત ઉદારતા. મને એવું લાગ્યું ત્યારે કે ખરેખર આ જે બધા ગ્રંથો છે, વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા, મહાભારત, આ ભાગવત, એ ભાગવતની ભૂમિમાં થઈ શકે, ભારતની ભૂમિમાં, વિદેશમાં શક્યતા જ નથી, વિદેશમાં થાય નહીં. તો આ જે બધી કથાઓ આપણને એ શીખવાડે છે કે ભગવાનનું ભજન કરવાથી દુઃખ મટી નહીં જાય કંઈ. મોટે ભાગે સંસારની અંદર આપણે જે તે દેવી દેવતાની સ્તુતિ કરીએ, ભજન કરીએ, દુઃખ મટાડવા. એક વખત એક હનુમાનજી, આપણે કેવી સકામ ભક્તિ કરીએ, મોક્ષ નથી માંગતા. એક વખત હનુમાનજીનો ભક્ત હનુમાનજી પાસે પ્રાર્થના કરતા હતા કે હે હનુમાનજી, તમે મને મારા ધંધામાં 10 લાખનો ફાયદો કરાવી દો ને, 10 લાખનો, તો હું તમને 100 રૂપિયાનું ટબડી જેટલું તેલ ચડાવીશ. તમે મને 10 લાખનો ફાયદો કરાવી દો, હું 100 રૂપિયાનું તેલ ચડાવીશ ટબડી જેટલું. હનુમાનજીએ પ્રગટ થઈને એક થપ્પડ મારતી, નાલાયક મૂર્ખના જામ, મને ઉલ્લુનો પઠ્ઠો સમજે છે. હું તને ખાલી ખોટા 10 લાખ રૂપિયા આપું અને તું ટબડી જેટલું તેલ ચડાવે 100 રૂપિયાનું, એમાં આખો પગઈ નો પલળે મારો. અરે ઉડતી વખતે કિક ન મારવી પડે, લુબ્રિકેશન તો થવું જોઈએ કે નહીં. એના કરતા હું જાતે પ્લાનિંગ ન કરું 10 લાખનું, 10 લાખમાંથી 5 લાખનો સ્વિમિંગ પુલ બનાવી દો વ્યવસ્થિત, અને પાછો બીજા 5 લાખનું શુદ્ધ સિંગ તેલ ભરવું અને ઉપરથી ધુબાકા ન મારું, ખાલી ખોટા તને આપી દો 10 લાખ.
મોટે ભાગે જે તે દેવી દેવતાનું ભજન કરીએ, આપણે સોદાબાજી કરીએ. ભગવાન તમે આવું કરો તો હું આવું કરું. ભગવાનની પાસે સોદાબાજી ન હોય. ભગવાન જે કરે સારું કરે છે, જે કરે. અરે નરસિંહ મહેતાના પત્ની ધામમાં ગયા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. ભગવાન સાંઈના પરમહંસોને પણ દુઃખ આવ્યા. અરે દાદા ખાચર જેના ઘરની અંદર ભગવાન સાંઈ 30 વર્ષ રહ્યા, એને છેવટ સુધી ગરાસ નથી મળ્યો, મર્યા ત્યાં સુધી. ધામમાં ગયાના 12મા દિવસે મળ્યો. સ્વયં ભગવાને આશીર્વાદ આપીને 22 વખત મોકલ્યા, ફેલ ગયા. સોમલા ખાચર 2 જુવાન જોત દીકરા ધામમાં ગયા. કુંડલના રાઈમાં દીકરો ધામમાં ગયો, ગામમાં સાકર વેચી કે આપણે તો કોક અમેરિકા જઈને તોય પાર્ટી આપીએ જ. મારો દીકરો અક્ષરધામમાં ગયો. ભક્ત, આ ભક્તની સમજણ આ બધા ગ્રંથો વાંચવાથી આવે. તો આ રીતે કૃષ્ણ ભગવાન તો હવે ધામની અંદર પધાર્યા છે. જો શરૂઆતની અંદર આપણે વાત કરી હતી કે આ સમગ્ર ભાગવત પુરાણની રચનાની જરૂરિયાત એટલા માટે પડી કારણ કે ભગવાન વેદવ્યાસે આના પહેલા 17 પુરાણો રચેલા, જેમાં બધા જ પરોક્ષ દેવી દેવતાના આખ્યાનો લખેલા, પણ પ્રગટ એ વખતે કૃષ્ણ હતા, એના ચરિત્રો નહોતા લખ્યા. આ ભાગવત પુરાણ એટલે લખ્યું કારણ કે પ્રગટના ચરિત્રો લખવા. આજે તો એ પણ કૃષ્ણ ભગવાન પરોક્ષ થઈ ગયા. તો વ્યાસ ભગવાને 17 પરોક્ષ પુરાણો તો લખ્યા હતા, તોય શાંતિ એમને નહોતી. આજે તો કૃષ્ણ પોતે પ્રત્યે પરોક્ષ થઈ ગયા ને, તો એના ચરિત્રો વાંચવાથી હવે આપણને ક્યાંથી થાય? જેણે ગ્રંથ લખ્યો છે મૂળ એને શાંતિ નહોતી થઈ, તો એનું એઠું એટલે કે એનું વાંચવાથી ક્યાંથી થાય? વ્યાસ ભગવાનને આ ખબર હતી, એટલા માટે આગાહી પણ કરતા કે ભવિષ્યમાં પણ આ કળિયુગની અંદર પણ એક ભગવાન પ્રગટ થશે. એકાદશ સ્કંધની અંદર આનું આખ્યાન આવે છે કે જનક રાજાના દરબારની અંદર આ પેલા નવ યોગેશ્વરો પધાર્યા અને જનક રાજા ઉભા થઈને પહેલા એક સાથે બધાને ભેટ્યા, પછી ઇન્ડિવિજ્યુઅલી બધાને ભેટ્યા, પછી કીધું કે મને કંઈક તમે ભાગવત ધર્મનો ઉપદેશ આપો. એક પછી એક ઋષિ આ બધા ઉપદેશ આપે છે. એમાં ચોથા ઋષિ છે કરભાજન ઋષિ. એ પોતે કહે છે કે હે જનક રાજા, આ દરેક યુગની અંદર ભગવાન પ્રગટ થાય છે. એવું નથી કૃષ્ણ ભગવાન ધામમાં ગયેલા પતી ગયું, એવું નથી. કેવી રીતે કે સતયુગની અંદર સફેદ વાનવાળા કલરવાળા ભગવાન, ત્રેતા યુગની અંદર લાલ વાનવાળા, અને દ્વાપર યુગની અંદર સહેજ શ્યામ વર્ણવાળા ભગવાન હોય. અને હવે પછી કે છે કરભાજન ઋષિ, કળિયુગની અંદર ભગવાન કેવા થશે એનું વર્ણન આ શ્લોકની અંદર જ. કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. યજ્ઞૈઃ સંકીર્તન પ્રાયેર યજન્તિઃ સુમેધસઃ. યજ્ઞૈઃ સંકીર્તન પ્રાયેર યજન્તિઃ સુમેધસઃ. કરભાજન ઋષિ પોતે જનક રાજાને કહી રહ્યા છે કે કળિયુગની અંદર કેવા ભગવાન થશે. કૃષ્ણ વર્ણમ, જેનો શરીરનો રંગ શ્યામ રંગનો હશે, અને છતાં પણ ત્વિષા અકૃષ્ણમ, શરીરની અંદર એવી દિવ્ય કાંતિ હશે, એટલું એનું મુદ્રા આકર્ષણ હશે, રૂપનું આકર્ષણ, એનાથી પોતે ઉજ્જવળ ઇન્દ્ર નીલમણિ જેવા શોભશે. અકૃષ્ણમ. સાંગોપાંગ એના સુંદર હશે, અને અસ્ત્ર પાર્ષદમ, અસ્ત્રોવાળા પાર્ષદોથી પોતે વીંટળાયેલા હશે. અને એ વખતના સુમેધસઃ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી લોકો, યજ્ઞૈઃ સંકીર્તન પ્રાયેહિ, મોટા મોટા યજ્ઞો કરીને, અરે કીર્તન ભક્તિ દ્વારા એના નામના કીર્તનો રચીને એમની પ્રસન્ન કરશે, આરાધના કરશે, એમના ગાન કરશે ગુણોના. આ જે ભવિષ્યની આગાહી કરી કળિયુગમાં ભગવાન થશે, બધા જ લક્ષણ ભગવાન સ્વામિનારાયણની અંદર બેઠા જોવા મળે છે. કારણ કે પહેલું લખ્યું કૃષ્ણ વર્ણમ. ભગવાન સ્વામિનારાયણ વિશે તો કીર્તનો જ પરમહંસોએ લખ્યા. શ્યામ હમારે નૈન કી તારે, શ્યામ હમારે નૈન કી તારે, સહજાનંદ મહારાજ, સહજાનંદ મહારાજ. શ્યામ હમારે નૈન કે તારે, શ્યામ હમારે નૈન કે તારે. ભગવાનનો શરીરનો વર્ણ ભગવાન સાંઈનો શ્યામ વર્ણના હતા, છતાં પણ એનું કેટલું મુદ્રા આકર્ષણ હતું આપણે હવે કથાની અંદર જોશું. અને આ હંમેશા પોતે ભગુજી, રતનજી, મિયાજી, આ બધા અસ્ત્ર શસ્ત્રવાળા પાર્ષદો, કાંઠી દરબારો એનાથી વીંટળાયેલા રહેતા. એ સમયના શ્રેષ્ઠ બુદ્ધિશાળી લોકો, શતાવધાની બ્રહ્માનંદ સ્વામી,
આ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ, પ્રેમાનંદ, આ બધા એ હંમેશા એના કીર્તનો પોતે ગાયા કરતા. કેટલું બધું સાહિત્ય આ લોકોએ લખેલું છે. અને ભગવાને પોતે અહિંસક યજ્ઞોથી આ પોતે અહિંસા, આ બધા અહિંસાની સ્થાપના એમણે કરી. આ બધા જ લક્ષણ અહીંયા જે લખ્યા કે ભવિષ્યમાં ભગવાન પ્રગટ થશે, એ અહીંયા આપણને જોવા મળે છે. આ એક જગ્યાએ નહીં, પણ દશમ સ્કંદની અંદર કૃષ્ણ ભગવાને જ્યારે છેલ્લા અસુરનો વધ કર્યો જરાસંધનો, એ વખતે કૃષ્ણ ભગવાન પોતે કહે છે, અન્યોપી ધર્મ રક્ષાયે દેહ સંપ્રિયતે મયા. 10મા અધ્યાયનો 10મા સ્કંદનો 50મા અધ્યાયનો 10મો શ્લોક, કે ભવિષ્યની અંદર પણ અન્ય અપી ધર્મ રક્ષાય, જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે ધર્મના સ્થાપન માટે, હું પોતે દેહ સંપ્રિયતે મયા, મારા દ્વારા દેહ ધારણ કરવામાં આવશે. આ એક જગ્યા, બીજી જગ્યાએ ખાલી નહીં, પણ ભાગવતમાં ત્રીજી જગ્યાએ પણ